તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને સાયકલ માટે બહુ જ રડી રહ્યા છે. મારી વાત સાંભળ, એને આપણે આખી ધોઈને સીટ ઊંચી કર. મારા જેનીશભાઈની સાયકલ સિલેક્ટ થઈ ગઈ છે. આજે ક્રિસમસ ડે ના દિવસે એના પપ્પા સાન્ટા બની ગયા અને જેનીશને ગિફ્ટ આપ્યું. હે ને જેના? ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અમારા જેનીશભાઈને છે ને આજે નાતાલની રજા હતી, પણ તો પણ એને સ્કૂલે જવાનું હતું કેમ કે એન્યુઅલ ફંક્શન આવે છે તો ડાન્સ પ્રેક્ટિસ માટે એને હમણાં હું ને દક્ષ મૂકીને આવ્યા જસ્ટ. અને મારે મંદિર લેવું છે, બહુ પહેલા મંદિર લેવું હતું પણ પ્રતિક મને ના જ પાડે છે. પણ હવે અમે ગઈકાલે રાત્રે અમારા નવા ઘરે જઈને આવ્યા, પણ હજી નવા ઘરનું તો હજી વરસ નીકળી જાય એમ છે. તો મેં વિચાર કર્યો કે હું એક મંદિર લઈ લઉં, એટલે અમે અહીં આવ્યા છીએ ગુજ્જુ બજારમાં. ગુજ્જુ બજારમાં ચેક કરીએ, જો સારું મંદિર હોય તો લઈ લઈશું. અને હવેથી રોજ મારા વિડીયો સાંજે 6 વાગે આવશે. 1 વાગે આવતા હતા ને તો હવે 6 વાગે આવશે. અને અમારા સાહેબ, જો સાહેબ મજામાં? ના. કેમ? પાણી પીવું છે? તો પાણી કઈ મળશે બેટા અત્યારે? ચાલ લઈ આપું, પેલા ગુજ્જુ બજારમાં જોઈ લઈએ. ચાલ ઓકે, ચાલો ચેક કરી લઈએ. ઓય, અને આ વટાણા ને ગાજર ગાય બાય ખાઈ નહીં જાય ને? તો ગાઈસ મસ્ત મજાના 50 ના 1.5 કિલો વટાણા મળી ગયા છે અને ગાજર લઈ લીધા. જોઈએ હવે ગાય બાય ખાઈ ના જાય તો મૂકીને જઈએ છે ભગવાન ભરોસે. પહેલા ચેક કરી લઈએ કેમ કે અત્યારે 11 વાગ્યા છે. હજી ઘરે જઈને રસોઈ બી બનાવવાની છે મારે. બોલ, આ કાચું ગાજર ખાવા લાગ્યો તોડીને. ગાંડા ધોયા વગર ન ખવાય લાલજી. તો ગાઈસ ગુજ્જુ બજારમાં તો સરસ સરસ મંદિર છે. આ છે 1700 રૂપિયાનું મંદિર. જોઈએ હજી બીજા હશે. જો 4800 રૂપિયાનું, 4800 નું. ઓહો હો, બહુ બધા મંદિર તો બહુ બધા છે ભાઈ. જો દક્ષ, તો 8400 નું છે. તો ગાઈસ એક આ બી સારું છે પણ ભાવ નહીં લખ્યો. પણ આ બધા વેર ના આવે દક્ષ, એટલે વેર આવે ને જે ફર્નિચર બનાવે એની જે પેલો ભૂકો નીકળે ને ભૂકો, આ ના આવે બધા. તો ગાઈસ ગુજ્જુ બજારમાં તો બહુ બધા સરસ સરસ મંદિર છે પણ બધા વેરના છે. વેરના તો મને નહીં ગમે યાર. આ બી એક જો કબાટ કેટલું મસ્ત 9000 નું છે. જો બધું સસ્તું સસ્તું મસ્ત છે. અહીંયા મેં જોયું મંદિર બહુ ઓછા છે અને સારા બી નથી, એટલે હવે બીજી જગ્યાએ પછી જઈશું. ને તો પહેલા નાનું લઈ લઉં. લેવું તો છે જ પણ નાનું કા મોટું લેવું તો છે જ, ગમે તે થાય. ભગવાન મેં ટેબલ ઉપર બેસાડ્યા છે, નથી ગમતું મને. અને આ સાહેબ જો અમારા રખડપટ્ટી, મારી વાત સાંભળ, એને આપણે આખી ધોઈને સીટ ઊંચી કર. કઈ આગળ ફેરવી છે? આપણી બિલ્ડિંગ માં છે કે બીજી બિલ્ડિંગ માં છે? તારી સાયકલ તો કેવી છે, જોરદાર છે. તો કેવી લેવી છે? તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને સાયકલ માટે બહુ જ રડી રહ્યા છે. સાયકલ જોઈએ, મને સાયકલ જોઈએ. સાયકલ હું કેમથી લઈ આપું? પપ્પા લઈ આપે. પપ્પા લઈ આપે. તો ગાઈસ જેનુભાઈ ને બહુ રડવું આવી ગયું છે સાયકલ માટે. દક્ષુભાઈ પાસે સાયકલ છે પણ જેનુભાઈ પાસે સાયકલ નથી. બધા સાયકલ ચલાવે છે. આપણે પપ્પાને કહીએ. ચાલ હું કહું. ચાલ ચાલો ઉભો તો થવા, ઊભી તો થવા, પણ ઊભી તો થવા. ચાલ પપ્પા, ચાલ પપ્પાને કહીએ. તો ગાઈસ સાયકલ માટે 1.5 કલાકથી રડી રહ્યો છે. ચાલ ચાલ જઈએ, જોવા તો જઈએ. ચાલ ચાલ પપ્પા લઈ જાય જોવા. હા તો ગાઈઝ ફાઇનલી જેનીશ રડીને એના પપ્પાને સાયકલ લેવા લઈ ગયો અને ત્યાં સાયકલ એને ગમી છે તો એના પપ્પાનો મને ફોન આવ્યો કે તું ફટાફટ આવ અને જોઈ લે સાયકલ. તો હવે હું જાઉં છું, જોઉં. હવે બહુ જિદ્દી છે અને અહીંયા જો અમારે કબૂતરની જાળી મારી દીધી ને એટલે અમારો બધો વ્યૂ મરી ગયો. બોલો, જો
આખું પેક કરી દીધું કબૂતરની જાળી મારીને, બધો વ્યૂ મરી ગયો અમારો. તો ગાઈસ ફાઇનલી કેટલો કકરાટ કરીને એના પપ્પા સાથે લઈ આવ્યો સાયકલ લેવા માટે, અને અહીંયા નજીકમાં જ મળી ગઈ છે જેનિશભાઈની સાયકલ. તો આ ટ્યુબલેસમાં શું પ્રોબ્લેમ આવે કઈ ભાઈ? તો ગોડાઉનમાંથી સાયકલો નીકળી રહી છે ગાઈસ. કઈ ગમે છે તને? બીજી અંદર છે તો ટાયર વાળી નથી? ટાયર વાળી એ 5,000 ની આવે, સરખું નહીં થાય. જેનું તને કઈ ગમે છે? બ્લુ ગમે છે? બ્લુ જેનો તું છે ને ટ્યુશન જાય ને ત્યારે પાછળ બેગ મૂકી દેવાની બેટા, પણ આમાં બીજો બ્લુ કલર નથી અંદર, જોવો ને. ફાઇનલી અમારા જેનિશભાઈની સાયકલ સિલેક્ટ થઈ ગઈ છે. આજે ક્રિસમસ ડે ના દિવસે એના પપ્પા સાન્ટા બની ગયા અને જેનિશને ગિફ્ટ આપ્યું, હે ને જેને? પપ્પા સાન્ટા બની ગયા છે ને. ગાઈસ અમારા જેનિશભાઈની સાયકલને છે ને આ સ્ટેન્ડ કાઢીને હવે બીજું સ્ટેન્ડ મૂકશે. આ સપોર્ટર કાઢીને બીજું સ્ટેન્ડ મૂકશે. એમાં જેનુભાઈ ખુશ થઈ ગયા કે જેનો સાન્ટા ક્લોઝ બની ગયા પપ્પા. લે પપ્પા સાન્ટા ક્લોઝ બની ગયા, પપ્પાને હગી કરી લી. તેનું એવી બોટલ ગંદી નહીં લેવાની બેટા, બહુ ગંદુ પ્લાસ્ટિક આવે એમાં. ઓ ભાઈ જવાન નથી જેનો. જેનિશ પપ્પા પાછી સાયકલ આપી દે, પપ્પા પાછી સાયકલ આપી દે. પાગલ છે કે યાર, આ ગાંડો છે હું. ખબર છે ને જેનું રેડી ને તો સપોર્ટર વાળી હતી, સપોર્ટ કાઢ નાખ્યા. કેટલાની 2500 રૂપિયાની. 2500? હા, ઓનલી ફોર. અહીં સામેથી ये सामे है ना, हवा पुराने जाते वहाँ पे. नहीं सेकंड हैंड थोड़ी ना है भाई, देख. अरे सेकंड नहीं है, नहीं है देख. અંકુર જવાનું છે તારે, થોડી જવાશે અંકુર. પણ સીટ તો સરખી કરાવ પછી ચાલ આવજે એની સીટ. અલા તો ગાઈસ અમારા જેનિશભાઈ તો સાયકલ પર સાયકલ ચલાવી રહ્યા છે બસ. હા સાહેબ કેમ છે? મજામાં? મજા આવે છે સાયકલ ચલાવવાની? હવે ટ્યુશન તો સાયકલ લઈને જ જશો ને? તો ગાઈસ આજે ક્રિસમસની રજા છે, પ્રતિક ઘરે છે એટલે છોકરાઓને મસ્ત ક્રિકેટ રમાડે છે. અને અમારા દક્ષુભાઈ શોટ પર શોટ મારી રહ્યા છે. જોજો પાછો એક શોટ મારશે, પાછો. આઉટ 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 આઉટ. ઓ કેચ કેચ કેચ. ઓ 6 લગા દી ગાઈસ. ઓ વાવ. તો ગાઈસ અમારા દક્ષુભાઈ એના પપ્પાની ઓવર જોડી રહ્યા છે. કેચ કેચ કેચ. ઓ બહુ 6 મારે છે ગાઈસ. બોલ્ડ 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 બોલ્ડ. ઓ ભાઈ સાહેબ કેચ. ઓ ગાઈસ ફાઇનલી હવે જેનિશભાઈની વારી આવી ગઈ છે. જેનિશભાઈ જોડશે એના પપ્પાને કે નહીં જોડે ખબર નહીં. ગોડ બ્લેસ યુ, ગોડ બ્લેસ યુ. શોટ. ओ भाई साहब शॉट लगा दिया. તો ગાઈસ કિસી કરવા મને આ બે ગાડીની વચ્ચે લઈ આવ્યો ગાંડો. ગાઈસ આજે ડિનરમાં મસ્ત મજાની ભેળ બનાવી છે મેં. હવે તમે ટેસ્ટ કરીને કહો કેવી છે. ચાવો તો ખરા, ટેસ્ટ તો લો પછી કયો. તું ભેલ ખાવાનું કે ભાખરી ને મમરા? ઓકે રેડી. તો ગાઈસ મસ્ત જમી લીધું, પરવારી ગયા છીએ. છોકરાઓ જસ્ટ નીચેથી રમીને ઉપર આવ્યા અને અહીંયા છે ને મને બરોમ ઉતર્યો છે. હજી તાવ ગયો નથી મને, છે જ હાડમાં તો આવ્યા જ કરે છે. ખબર નહીં શું થાય છે શરીરમાં, કંઈ ખબર જ નહીં પડતી. આમ એનર્જી બોડી નથી, આમ દોડી દોડીને કામ કરીએ ને એવી બોડી નથી. આમ કંઈનું કંઈ આખો દિવસ થતું જ હોય. અહીં હડકા આવે, અહીંયા દુખે, કંઈકનું કંઈક થતું હોય. આજે સવારથી તો હાઈપર ગેસ થઈ ગયો છે
ક્યારેક છાતીમાં દુખે, ક્યારેક પેટમાં દુખે, ક્યારેક બૈડો દુખે, ક્યારેક માથું દુખે. આજે આખો દિવસ એવો જ ગયો છે. શું કરવું ખબર નહીં પડતી, શરીરને શું થાય છે. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.